નમસ્કાર અને આપણું સ્વાગત છે. આજે આપણે માનસ એકેડમીના 12 ડિસેમ્બર 2025ના કરંટ અફેર્સના દસ્તાવેજમાં ઊંડાણપૂર્વક ઉતરી રહ્યા છીએ. અને આજના સ્ત્રોતોને જોતા એવું લાગે છે કે આપણે એક જ દિવસે બે અલગ અલગ ભારતની વાર્તા જોઈ રહ્યા છીએ. હા, બરાબર. એક તરફ ભવિષ્યનું ભારત છે, એઆઈ ગવર્નન્સ અને ડિજિટલ ગામડાઓનું, અને બીજી તરફ એક એવું ભારત છે જ્યાં આર્થિક અસમાનતાની ખાઈ એટલી ઊંડી છે કે જે વિશ્વમાં લગભગ ક્યાંય નથી. હમ તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે શું આ બંને ભારત એક સાથે રહી શકે છે કે પછી એકબીજાને પાછળ છોડી દેવા માટે મજબૂર છે. આ ખૂબ જ સચોટ અવલોકન છે, કારણ કે આજના વિષયો બરાબર એ જ તણાવ દર્શાવે છે. આપણે શાસનને વધુ સ્માર્ટ બનાવવા માટેની હાઈટેક પહેલ વિશે વાત કરીશું. પછી આપણે એવા આંકડાઓનો સામનો કરીશું જે દર્શાવે છે કે આર્થિક લાભો કેટલા અસમાન રીતે વહેંચાયેલા છે. અને અંતે આપણે ઇતિહાસના એક એવા સુધારકને યાદ કરીશું જેમના વિચારો આજે પણ આ અસમાનતાને દૂર કરવા માટેનો માર્ગ બતાવી શકે છે. આ બધી ખરેખર એકબીજા સાથે જોડાયેલી કડીઓ છે. તો ચાલો ભવિષ્યના ભારતથી શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે સુજલામ ભારત એપ. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા 11 ડિસેમ્બરે આ એપ લોન્ચ કરવામાં આવી. પહેલી નજરે તો આ ગામડાઓમાં પાણી પુરવઠા માટેની બીજી એક સરકારી એપ લાગે છે. પણ શું આમાં કંઈક ખાસ છે? હા, ચોક્કસપણે. આ સામાન્ય એપ કરતાં ઘણી વધારે છે. તમે જુઓ, અને બનાવનાર સંસ્થા જુઓ, BISAGN, જે મૂળભૂત રીતે સ્પેસ ટેકનોલોજી અને મેપિંગનો ઉપયોગ શાસન માટે કરનારી ભારતની ટોચની સંસ્થા છે. ઓહ, ઓકે. એટલે તમે જાણો છો કે આમાં જે જીઓ ટેગિંગ અને ડેટા છે તે અત્યંત સચોટ હશે. આ એપ દેશની દરેક ગ્રામીણ પાણી યોજનાને, દરેક પાઇપલાઇનને, દરેક પાણીની ટાંકીને એક ડિજિટલ નકશા પર મૂકી દે છે. એક મિનિટ, આ બરાબર સમજીએ. એટલે કે દરેક ગામની પાણી યોજનાને પોતાનો એક આગવો ડિજિટલ આઈડી મળે છે, જેને સુજલ ગામ આઈડી કહે છે. બરાબર. તો તમે નકશા પર બરાબર જોઈ શકો કે કઈ પાઇપલાઇન સિસ્ટમ કયા ઘર સુધી પાણી પહોંચાડે છે. આ તો દેખાવમાં સાદું લાગે છે, પણ લીકેજ કે ખામી શોધવા માટે તો અકલ્પનીય રીતે શક્તિશાળી સાબિત થઈ શકે. બરાબર. એ જ મુદ્દો છે. આ પાણીની યોજનાઓ માટે આધાર કાર્ડ જેવું છે. તે પારદર્શિતા લાવે છે. પહેલાં, જો કોઈ ગામમાં પાણી ન આવતું હોય તો ફરિયાદ ક્યાં કરવી અને કોણ જવાબદાર છે તે નક્કી કરવું મુશ્કેલ હતું. હવે ગ્રામ પંચાયતથી લઈને સામાન્ય નાગરિક સુધી દરેક જણ પોતાના ફોન પર જોઈ શકે છે કે પાણીનો સ્ત્રોત કયો છે, પાણીની ગુણવત્તાનું રિયલ ટાઈમ પરિણામ શું છે અને પુરવઠો નિયમિત છે કે નહીં. પણ અહીં એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. માની લો કે એપ પર ડેટા બતાવે છે કે પાણીની ગુણવત્તા ખરાબ છે. એ જાણકારી હોવી સારી વાત છે, પણ શું ગામના સરપંચ પાસે એ સમસ્યાને તરત જ ઠીક કરવા માટેનું બજેટ, સંસાધનો કે સત્તા છે, કે પછી આ એપ માત્ર એક એવી સમસ્યાનો ડિજિટલ રેકોર્ડ બનાવે છે જેને ઉકેલવા માટે તેઓ શક્તિહીન છે? આ એકદમ વાજબી ચિંતા છે, અને આ જ ટેકનોલોજી અને શાસન વચ્ચેનો સૌથી મોટો પડકાર છે. ટેકનોલોજી સમસ્યાને ઉજાગર કરી શકે છે, જવાબદારી નક્કી કરી શકે છે, પણ તેને ઉકેલવા માટે તો સંસ્થાકીય માળખું અને રાજકીય ઈચ્છાશક્તિ જ જોઈએ. જો કે આ એપ પહેલું પગલું છે. જ્યારે સમસ્યાઓ જાહેરમાં દેખાવા લાગે ત્યારે તેને અવગણવી મુશ્કેલ બની જાય છે. તે નાગરિકો અને સ્થાનિક નેતાઓના હાથમાં દબાણ ઊભું કરવા માટેનું એક સાધન મૂકે છે. સમજી ગઈ. એટલે આ ટેકનોલોજીનો ઉપયોગ પાયાના સ્તરે શાસનને જવાબદાર બનાવવા માટે થઈ રહ્યો છે. અને આ જ વિચારને આપણે મોટા પાયે જોઈએ તો ગુજરાતમાં યોજાયેલી એઆઈ સમિટ આવે છે. 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં એઆઈ ઇમ્પેક્ટ પ્રાદેશિક સમિટ યોજાઈ, જેની થીમ હતી એઆઈ ફોર ગુડ ગવર્નન્સ. હા, અને આ કોઈ એકલ-દોકલ કાર્યક્રમ નથી. આ ફેબ્રુઆરી 2026માં દિલ્હીમાં યોજાનારી મોટી ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટની તૈયારીનો ભાગ છે. આ દર્શાવે છે કે સરકાર એઆઈને શાસનમાં વ્યવસ્થિત રીતે એકીકૃત કરવા માટે ગંભીર છે, અને આ સમિટમાં થયેલી જાહેરાતો આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જેમ કે ગુજરાત એઆઈ સ્ટેકનું લોન્ચિંગ, જેમાં 6 પ્લગ એન્ડ પ્લે એઆઈ ટૂલ્સ છે. મેં નામ વાંચ્યા: એગ્રીકલ્ચર એઆઈ,
સ્કીમ એલિજિબિલિટી વેરિફિકેશન, ગ્રીવિયન્સ ક્લાસિફાયર. આ સાંભળીને એવું લાગે છે કે સરકાર એક ડિજિટલ બ્યુરોક્રેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જે અરજીઓ તપાસવા કે ફરિયાદોનું વર્ગીકરણ કરવા જેવા પુનરાવર્તિત કામો કરી શકે, જેથી માનવ અધિકારીઓ વધુ જટિલ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. શું આ જ મોટો વિચાર છે? બિલકુલ. અને અહીં ખરી સમજ એ છે કે આ સરકારી કામકાજના સ્વભાવને મૂળભૂત રીતે બદલી શકે છે. દાયકાઓથી સરકારી નોકરીનો અર્થ ફાઇલો પ્રોસેસ કરવાનો રહ્યો છે. આ એઆઈ સ્ટેકનો ઉદ્દેશ તે પ્રક્રિયાને સ્વચાલિત કરવાનો છે. જો આ સફળ થાય તો તે જાહેર સેવામાં લોકો પ્રોસેસર તરીકેમાંથી લોકો સમસ્યા ઉકેલનાર તરીકેના પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે. અને આ સમિટમાં કેટલાક મોટા કરારો પણ થયા, જેમ કે ગૂગલ અને ભાષીની સાથે, ખાસ કરીને ગુજરાતી ભાષાના મોડેલો વિકસાવવા માટે. હા. અને બીજો કરાર ગિફ્ટ સિટી અને હેનોક્સ વચ્ચે. આ શેના માટે હતો? એ કરાર મૂળભૂત રીતે ગુજરાતમાં એક વિશાળ દરિયાઈ ડેટા કેબલને ઉતારવાનો માર્ગ મોકળો કરે છે. આનાથી ગિફ્ટ સિટી આપણી સમગ્ર ડિજિટલ અર્થવ્યવસ્થાને શક્તિ આપતા ઇન્ટરનેટ ટ્રાફિકનું એક મુખ્ય કેન્દ્ર બની જશે. તો એક તરફ સુજલામ જેવી પહેલ પાયાની જરૂરિયાતો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે, અને બીજી તરફ આ એઆઈ સમિટ ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખી રહી છે. આ બધું સાંભળીને તો ખરેખર ભવિષ્યના ભારતની એક ઉજળી તસવીર દેખાય છે. પણ આ જ કાર્યક્ષમતા એક અઘરો સવાલ ઊભો કરે છે. આ બધી કાર્યક્ષમતા કોના માટે છે? શું તે દરેક માટે બહેતર જીવન બનાવી રહી છે? કે પછી તે માત્ર એક એવી સિસ્ટમને વધુ સારી રીતે સંચાલિત કરી રહી છે જે અંદરથી ખૂબ જ અસમાન બની રહી છે? અને આ જ સવાલ આપણને વિશ્વ અસમાનતા અહેવાલ 2026 પર લાવે છે, અને ભારત માટેના તારણો. સાચું કહું તો ખૂબ જ ચોંકાવનારા છે. હા, વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ દ્વારા પ્રકાશિત આ અહેવાલના આંકડા ખરેખર ચિંતાજનક છે. તે સ્પષ્ટપણે કહે છે કે આવક અને સંપત્તિની અસમાનતામાં ભારત વિશ્વના મુખ્ય દેશોમાં પ્રથમ ક્રમે છે. આવકની વાત કરીએ તો દેશના ટોચના 10% લોકો રાષ્ટ્રીય આવકનો 58% હિસ્સો લઈ જાય છે, જ્યારે સૌથી નીચેના 50% લોકોના ભાગે માત્ર 15% આવે છે. ચાલો આ આંકડા પર એક ક્ષણ માટે વિચારીએ. 58%. મતલબ કે જો ભારતની કુલ આવક 100 રૂપિયા હોય તો 10 અમીર લોકો 58 રૂપિયા લઈ જાય છે, જ્યારે 50 ગરીબ લોકોએ ભેગા મળીને માત્ર 15 રૂપિયામાં ચલાવવાનું છે. આટલી મોટી અસમાનતાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને સંપત્તિની બાબતમાં તો આ ખાઈ એનાથી પણ વધારે ઊંડી છે. બિલકુલ. સંપત્તિની બાબતમાં ટોચના 10% લોકો પાસે દેશની કુલ સંપત્તિનો 65% હિસ્સો છે, અને એમાં પણ ટોચના માત્ર 1% લોકો પાસે લગભગ 40% સંપત્તિ છે. આ માત્ર આંકડા નથી, આ વાસ્તવિકતા છે, જે તકો, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત બાબતોમાં અસમાનતા પેદા કરે છે. અહેવાલમાં ભારત અને ચીનની એક તુલના પણ કરવામાં આવી છે, જે ખૂબ જ રસપ્રદ છે. છેલ્લા 40-45 વર્ષોમાં શું બદલાયું છે? એ તુલના ખૂબ જ આંખ ઉઘાડનારી છે. છેલ્લા 4 દાયકામાં ચીનની વિશાળ વસ્તી ગરીબીમાંથી બહાર આવીને વૈશ્વિક મધ્યમ વર્ગમાં જોડાઈ છે, જ્યારે તેની સરખામણીમાં 1980માં જે ભારતની મોટી વસ્તી મધ્યમ વર્ગમાં ગણાતી હતી, તે 2025 સુધીમાં વિશ્વની સૌથી ઓછી આવક ધરાવતી 50% શ્રેણીમાં સરકી ગઈ છે. આ એક મોટો અને ચિંતાજનક પલટાવ છે. અને અહેવાલમાં એક નવો શબ્દ છે જેણે મારું ધ્યાન ખેંચ્યું: કાર્બન અસમાનતા. આનો સરળ અર્થ શું છે? આનો સરળ અર્થ એ છે કે જે લોકો પ્રાઇવેટ જેટમાં ફરે છે અને ઘણી ફેક્ટરીઓના માલિક છે, તેઓ મોટાભાગનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. પરંતુ આબોહવા પરિવર્તનની સૌથી ખરાબ અસર, જેમ કે દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જવો, તે એવા ખેડૂત પર થશે જેનો કાર્બન ફૂટપ્રિન્ટ નહિવત છે. વાહ, આ તો એકદમ સ્પષ્ટ સમજૂતી છે. એટલે કે સંબંધ ઉલટો છે. જેઓ સૌથી મોટા પ્રદૂષણ કરતા છે તેઓ પરિણામોથી સૌથી વધુ સુરક્ષિત છે, જ્યારે જેઓ સૌથી ઓછા પ્રદૂષણ કરતા છે તેઓ સૌથી વધુ સંવેદનશીલ છે. આ તો અન્યાયની પરાકાષ્ઠા છે. તો શું આ અહેવાલ માત્ર સમસ્યાઓ જ ગણાવે છે કે કોઈ ઉકેલ પણ સૂચવે છે? ના, તે કેટલાક નક્કર નીતિગત ઉપાયો પણ સૂચવે છે. પહેલું અને સૌથી મહત્વનું છે પ્રગતિશીલ કરવેરા, એટલે કે પ્રોગ્રેસિવ ટેક્સેશન. આનો સીધો અર્થ એ છે કે જે વધુ કમાય છે તે વધુ કર ભરે.
જેમ કે એક બહુમાળી ઇમારત પર ચડવા માટે દરેક પગથિયું સરખું નથી હોતું, તેમ આવકના દરેક સ્તર પર કરનો દર પણ અલગ હોવો જોઈએ. અહેવાલ સૂચવે છે કે અતિ ધનવાન લોકો પર વધુ કર લાદીને જે આવક ભેગી થાય તેનો ઉપયોગ શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં જાહેર રોકાણ માટે થવો જોઈએ. અને આ અહેવાલની ગંભીર ચર્ચા વચ્ચે એક એવી પહેલ પણ છે જે કદાચ આ સમસ્યાના એક નાના ભાગને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. હું વાત કરી રહી છું અટલ ઇનોવેશન મિશન AIM અને હિન્દુસ્તાન યુનિલિવર HUL વચ્ચેની ભાગીદારીની. હા, અને કેટલાક લોકો દલીલ કરી શકે છે કે માત્ર સરકારી નીતિઓ પૂરતી નથી. તેમને હિન્દુસ્તાન યુનિલિવર જેવી પહેલો તરફ ધ્યાન દોરવું ગમશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ચક્રીય અર્થતંત્ર એટલે કે સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે. ચક્રીય અર્થતંત્ર આને સરળ શબ્દોમાં કેવી રીતે સમજી શકાય? તેને એક એવી રસોઈની જેમ વિચારો જ્યાં કશું જ બગાડવામાં આવતું નથી. શાકભાજીની છાલનો ઉપયોગ સૂપ બનાવવા માટે થાય, વધેલા ભાતને ફરીથી વઘારીને ઉપયોગમાં લેવાય અને પાણીનો પણ બગીચામાં પુનઃ ઉપયોગ થાય. રસપ્રદ. એ જ રીતે ચક્રીય અર્થતંત્રમાં સંસાધનોનો એવી રીતે ઉપયોગ થાય છે કે કચરો ઓછામાં ઓછો પેદા થાય અને જે કંઈ પણ બને તેને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય. આ સર્ક્યુલર ભારત પ્રોજેક્ટ પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટ જેવી સમસ્યાઓ માટે આવા જ ઉકેલો શોધતા 50 સ્ટાર્ટઅપ્સને મદદ કરશે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે શું આ એક વાસ્તવિક ઉકેલ છે કે પછી માત્ર સારી PR? શું કોર્પોરેટ જગત, જેની પાસે આપણે ચર્ચા કરેલી મોટાભાગની સંપત્તિ છે, જો પ્લાસ્ટિક વેસ્ટ જેવી સમસ્યાઓ ઉકેલવા આગળ નહીં આવે તો શું કોઈ સરકારી નીતિ તેને ઠીક કરી શકશે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા છે. ટીકાકારો કહી શકે છે કે આ સમુદ્રમાં એક ટીપું બરાબર છે અને તે કંપનીઓને તેમની મૂળભૂત જવાબદારીઓથી ધ્યાન ભટકાવવામાં મદદ કરે છે. જ્યારે સમર્થકો કહેશે કે દરેક પરિવર્તનની શરૂઆત આવા નાના પગલાઓથી જ થાય છે. સત્ય કદાચ બંનેની વચ્ચે ક્યાંક છે. જેમની જન્મજયંતિ હમણાં જ 11 ડિસેમ્બરે ઉજવવામાં આવી. મહાકવિ સુબ્રમણ્યમ ભારતી. તેઓ માત્ર એક કવિ નહોતા, પણ એક પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની અને મહાન સમાજ સુધારક પણ હતા. અને આશ્ચર્યની વાત એ છે કે તેમના વિચારો આજે પણ આપણને એટલા જ લાગુ પડે છે. જ્યારે આપણે અહેવાલમાં લિંગ અસમાનતાના આંકડા જોઈએ છીએ ત્યારે યાદ આવે છે કે ભારતીએ એક સદી પહેલાં સ્ત્રીઓની મુક્તિ માટે લખ્યું હતું અને લડ્યા હતા. જ્યારે આપણે સમાજમાં ઊંડી ખાઈની વાત કરીએ છીએ ત્યારે યાદ આવે છે કે તેમણે બાળ લગ્ન અને જાતિ પ્રથાનો કેટલો સખત વિરોધ કર્યો હતો. આ એ જ અસમાનતાના મૂળ છે જેની ચર્ચા આપણે આજે આધુનિક અહેવાલોમાં કરી રહ્યા છીએ. એમની કૃતિઓ જેમ કે દેશભક્તિના ગીતો અને પંજલી સબર્મ આજે પણ પ્રેરણા આપે છે. અને તેમને માત્ર મૌલિક સર્જન જ નહોતું કર્યું, પણ પતંજલિના યોગ સૂત્ર અને ભગવદ્ ગીતા જેવી કૃતિઓનો તમિલમાં અનુવાદ પણ કર્યો હતો. તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો: જ્ઞાનને થોડા લોકો સુધી સીમિત રાખવાને બદલે તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવું. બરાબર? તેઓ સમજતા હતા કે સાચી સ્વતંત્રતા માત્ર રાજકીય નથી, પણ સામાજિક અને બૌદ્ધિક પણ છે. તેમના યોગદાનને સન્માન આપવા માટે જ ભારત સરકારે 1987માં સુબ્રમણ્યમ ભારતી એવોર્ડની સ્થાપના કરી. તેમનું જીવન અને કાર્ય એ વાતનો પુરાવો છે કે સાહિત્ય અને કળા સમાજમાં પરિવર્તન લાવવા માટે કેટલા શક્તિશાળી સાધનો બની શકે છે. તેઓ ખરા અર્થમાં એક દ્રષ્ટા હતા. ચોક્કસ. ચાલો શરૂઆત કરીએ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેથી. 2017થી યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે. હા. પણ આ વર્ષની થીમ ખરેખર વિચારવા જેવી છે. અંગ્રેજીમાં છે અનઅફોર્ડેબલ હેલ્થ કોસ્ટ્સ વિર સિક ઓફ ઇટ. વાહ! જેનો સીધો અર્થ થાય કે શું આરોગ્યનો ખર્ચ પોસાતો નથી? અમે આનાથી ત્રાસી ગયા છીએ. બિલકુલ. અને આ એકદમ સાચી વાત છે. આ થીમ સીધી લોકોના દિલની વાત કરે છે. આ ખાલી વિકાસશીલ દેશોની સમસ્યા નથી. સાચી વાત. દુનિયાભરમાં કરોડો લોકો દર વર્ષે માત્ર દવાનો ખર્ચ ઉઠાવવા માટે ગરીબીમાં ધકેલાય છે. આ કોઈ નાના આંકડા નથી. ના, આ તો વાસ્તવિક પરિવારોની કહાની છે. એ જ તો. ઘરમાં એક બીમારી આવે ને આખો પરિવાર આર્થિક રીતે ભાંગી પડે. એટલે આ થીમ માત્ર ખર્ચની નહીં, પણ બીમારીને થતી અટકાવવાની વાત પર ભાર મૂકે છે. એટલે નિવારણ પર. હા, નિવારણ.
જો લોકો બીમાર જ ઓછા પડે તો ખર્ચ આપોઆપ ઘટી જાય. તો યુનિવર્સલ હેલ્થ કવરેજની વાત છેવટે નિવારણ પર આવીને અટકે છે. અને આવું જ એક ઉદાહરણ આપણને ગુજરાતમાં જોવા મળ્યું. તમે પેલી જીપીસીબીની મોબાઈલ વાનની વાત કરી રહ્યા છો, ખરું ને? હા, એ જ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી 2 અત્યાધુનિક મોબાઈલ વેન. મને આ વાત બહુ ગમી કે તેમણે આ પહેલને સ્વચ્છ હવા એ સૌનો અધિકાર જેવું શક્તિશાળી નામ આપ્યું છે. હા, આ માત્ર એક ટેકનિકલ પ્રોજેક્ટ નથી રહેતો, એક અધિકારની વાત બની જાય છે. બરાબર. આ વેન હવા અને પાણી બંનેની ગુણવત્તાનું રિયલ ટાઈમ વિશ્લેષણ કરશે. અને આ રિયલ ટાઈમ શબ્દ અહીં બહુ મહત્વનો છે. કેમ? જુઓ, રિયલ ટાઈમ એટલે તરત જ પરિણામ. પહેલાં કેવું હતું કે સેમ્પલ લો, લેબમાં મોકલો, પછી કલાકો કે દિવસો પછી રિપોર્ટ આવે. અચ્છા. હવે પરિણામ મિનિટોમાં મળશે. હા. એટલે માની લો કે ક્યાંક ગેસ લીક જેવી ઇમરજન્સી થઈ તો તરત જ ખબર પડી જાય કે કયો ગેસ છે, કેટલો ખતરનાક છે. ઓહ, એટલે નુકસાન થતું અટકાવી શકાય. બિલકુલ. આ તો જાણે પોલીસ ગુનેગારને ઘટના સ્થળે જ પકડી લે એના જેવી વાત છે. આ તો ખરેખર બહુ મોટી વાત છે. આનો મતલબ કે ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા લોકો માટે આ એક સુરક્ષા કવચ જેવું છે. ચોક્કસ. આ વેન PM10 અને PM2.5 જેવા લગભગ 12 જેટલા પ્રદૂષકો પર નજર રાખશે. PM2.5 એટલે પેલા એકદમ સૂક્ષ્મ રજકણો જે સીધા ફેફસામાં જાય છે? હા, જે આપણા વાળની જાડાઈ કરતાં પણ 30 ગણા નાના હોય છે. આ અદૃશ્ય દુશ્મનને પકડવાનું કામ આ વાન કરશે. પણ શું આખા ગુજરાત માટે માત્ર 2 વેન પૂરતી છે? સારો સવાલ છે. જુઓ, આ એક ઉત્તમ શરૂઆત છે, એમાં કોઈ શંકા નથી. પણ પડકાર હજુ ઘણો મોટો છે. આની સાચી અસરકારકતા તો એના ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર નિર્ભર રહેશે. એ સાચી વાત. પણ આનાથી એક મોટો વિચાર આવે છે મારા મનમાં. બોલો. કે આપણે આરોગ્ય બજેટને માત્ર હોસ્પિટલો માટે જ કેમ વિચારીએ છીએ? શું જીપીસીબી જેવી સંસ્થાને આરોગ્ય બજેટનો એક નાનો હિસ્સો આપવાથી લાંબા ગાળે હોસ્પિટલનો ખર્ચ બચી શકે છે? આ જ તો મુખ્ય મુદ્દો છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે થતા રોગોનો આરોગ્ય ખર્ચ દેશના જીડીપીના લગભગ 1.5% જેટલો છે. 1.5%? એટલે તો હજારો કરોડ રૂપિયા થયા. હા, હજારો કરોડ રૂપિયા. હવે એની સરખામણીમાં આ વાન પાછળનો જે 5.76 કરોડનો ખર્ચ છે એ તો બહુ નાનો લાગે છે, ખરું ને? બહુ જ નાનો. આ વાનનો ખર્ચ કદાચ આઈસીયુના અમુક બેડના ખર્ચ બરાબર હશે, પણ તે હજારો લોકોને ત્યાં પહોંચતા અટકાવી શકે છે. આ સીધું રોકાણ લોકોના સ્વાસ્થ્યમાં છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે સાચું યુનિવર્સલ હેલ્થ કવરેજ એ માત્ર વીમા કાર્ડ કે હોસ્પિટલના બિલો ભરવા પૂરતું નથી. હા, તે એ સુનિશ્ચિત કરવા વિશે છે કે જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ અને જે પાણી પીએ છીએ તે જ આપણને બીમાર ન કરે. અને આ જ આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. અત્યાર સુધી આપણે આરોગ્યને એક વ્યક્તિગત જવાબદારી તરીકે જોઈએ છીએ. પણ શું થાય જો આપણે તેને એક સામૂહિક જવાબદારી તરીકે જોવાનું શરૂ કરીએ? મતલબ, જેમાં પર્યાવરણીય નીતિઓ અને પ્રદૂષણ નિયંત્રણ કેન્દ્રમાં હોય? બરાબર. આરોગ્યની ચર્ચા હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળીને ફેક્ટરીની ચીમની સુધી ક્યારે પહોંચશે? એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.